કલબુર્ગીમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા રાજ્યના મંત્રી પ્રિયંક ખારગેના રાજીનામાની માંગ સાથે વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ ઠેકેદાર સચિન પંચાલની આત્મહત્યાના પત્રમાં ખારગેનું નામ ઉલ્લેખિત હોવાના કારણે થયો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આર અશોક અને ધારાસભ્ય સીટી રવિ સહિતના નેતાઓએ ખારગેના નિવાસ તરફ કૂચ કરી, પરંતુ પોલીસ દ્વારા 75-80 નેતાઓને અટકાવવામાં આવ્યા. ભાજપે કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કર્યો છે કે તે ઠેકેદારના મૃત્યુમાં સંડોવાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે. આર અશોકે મુખ્ય આરોપી રાજુ કાપનૂરને ગેંગસ્ટર ગણાવી સરકાર પર તેને રક્ષણ આપવાનો આરોપ મૂક્યો છે. અન્ય એક ઘટનામાં ધારવાડમાં ભાજપ અને એબીવીપીના સભ્યોએ વિધાનસૌધમાં પાકિસ્તાન સમર્થનના સૂત્રોચ્ચારના વિરોધમાં પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારોએ કોંગ્રેસના નેતા સૈયદ નાસિર હુસૈનની તસવીરો સળગાવવાનો પ્રયાસ કર્યો, જેને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો. ભાજપે આ ઘટનામાં સામેલ લોકો સામે દેશદ્રોહના કેસ દાખલ કરવાની અને હુસૈનને રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવાની મંજૂરી ન આપવાની માંગ કરી છે. આ ઘટનાઓ કર્ણાટકમાં વધતી રાજકીય તણાવને દર્શાવે છે, જ્યાં ભાજપ કોંગ્રેસ સરકારની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહી છે અને જવાબદારીની માંગ કરી રહી છે. આ વિરોધો રાજ્યમાં શાસન, રાષ્ટ્રવાદ અને લોકશાહી મૂલ્યોની રક્ષા અંગેની વ્યાપક ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે.